નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારું વાત સાથે હું રોનક મોઠવાડિયા। બંગાળની ચૂંટણી એ સમગ્ર ગુજરાત અને દેશ માટે ચર્ચાનો વિષય રહી। 15 વર્ષથી બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાનું એક હથ્થું શાસન ચલાવ્યું અને આખરે ભાજપે જ્યારે બંગાળ પર જીત મેળવવાનું ઠાન્યું ત્યારથી તૈયારીઓ તેજ કરી। વડાપ્રધાન, ગૃહમંત્રી સહિતના તમામ કદાવર નેતાઓ બંગાળની મુલાકાતે હતા। બંગાળના લોકોને રીઝવવાનો પ્રયાસ કર્યો અને બંગાળના લોકો રીઝવાઈ ગયા અને ભાજપની સરકારને આમંત્રણ આપ્યું અને ભાજપની સરકાર બની ગઈ। બીજી તરફ મમતા બેનર્જીની કારમી હાર થઈ, તેઓ માત્ર એક ધારાસભ્ય પણ ન બની શક્યા અને જેને જ લઈ હાલ રાજકારણ ગરમાયું છે ને આ વચ્ચે મમતા બેનર્જીએ એવું નિવેદન આપ્યું કે હું રાજીનામું નહીં આપું કારણ કે હું હારી નથી, મને હરાવવામાં આવી છે અને મુખ્ય વિલન છે ચૂંટણી પંચ। જે ચૂંટણી પંચના કાવતરા ભાજપની મિલીભગતના કારણે મારી હાર થઈ છે, તો બીજી તરફ ભાજપે આ નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું છે। શાસન હાથમાંથી જતા મગજ છટક્યો છે તેવું પણ કહ્યું। તો બીજી તરફ હવે ચર્ચાઓ એવી તેજ બની છે કે મમતા બેનર્જી જો રાજીનામું નહીં આપે તો નવી સરકારના મુખ્યમંત્રી શપથ લેશે ખરા, અથવા તો હવે નવી સરકાર બનવા માટે શું કોઈ અડચણ આવવાની છે? તો એનો જવાબ છે કે ના, રાજ્યપાલ પાસે સત્તા હોય છે મુખ્યમંત્રીને શાસન આપવાની અને પરત ખેંચવાની। એટલે હવે આગામી સમયમાં રાજ્યપાલ શું પગલાં લેશે તેના પર સૌ કોઈની નજર છે। પરંતુ આ પહેલા જે આ કિસ્સો છે તેને લઈ ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે મમતા બેનર્જીએ કહ્યું કે હું હારી નથી, મને હરાવવામાં આવી છે। શું ખરેખર આ સાચું છે? અને જો સાચું હોય તો ભાજપ પક્ષે શું ષડયંત્ર કર્યું, અને જો ષડયંત્ર કર્યું હોય તો આ કેવી લોકશાહી? આ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે રાજકોટ ખાતેથી। તો રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ। પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત થઈ, પણ સીએમ પદથી રાજીનામું આપવા માટે મમતા બેનર્જી છે તે ઇનકાર કરી રહ્યા છે। ત્યારે આ મામલે રાજકોટથી આપણી સાથે નાગરિકો જોડાણા છે, એમ સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે। શું નામ અને શું કહેશો? ખાસ તો સીએમ પદથી રાજીનામું આપવા માટે મમતા બેનર્જી ઇનકાર કરી રહ્યા છે, શું કહેશો સમગ્ર મામલે? મારું નામ યશ ત્રિવેદી છે। હું હાલ છાત્ર છું અને છાત્ર રાજનીતિ સાથે જોડાયેલો છું, સામાજિક કાર્યકર્તા છું। આજે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મમતા બેનર્જી, કોંગ્રેસ, આ બધી જે કહેવાય કે સંવિધાન બચાવવા નીકળી છે, ત્યારે શું જનતા દ્વારા ચૂનેલી સરકાર કે જ્યાં ભાજપને પ્રચંડ બહુમતથી જનતાએ ચૂની છે અને હવે મમતા બેનર્જી એવું કહી રહ્યા છે કે રાજીનામું નહીં આપું, તો શું આ સંવિધાનનું, લોકતંત્રનો આ શું અપમાન નથી કે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને તમે ન માનો? એટલે એક જે એવું બયાન રાહુલ ગાંધી તરફથી પણ કે આસામ અને બંગાળની અંદર ઈવીએમ હેક હતા, તો શું 5 રાજ્યમાંથી માત્ર 2 રાજ્યની અંદર ઈવીએમ હેક હોય અને 3ની અંદર જ્યાં એ લોકો જીતા ત્યાં જ માત્ર લોકતંત્ર અને ઈવીએમ સરખું હતું? તો આ કેટલી અંશે સાચું છે તે જનતાએ નક્કી કરવાનું રહેશે। એટલે વાત કરીએ જો મમતા બેનર્જીની, તો એમને પહેલેથી જ ખ્યાલ હતો કે તે હારી જવાના છે, તે માટે આ કહેવાય ને કે એમના સ્ટન્ટ છે। એટલે ખોટી રીતે જનતાનો જે એક ચૂંટાયેલી સરકાર છે અને લોકતંત્ર જે છે તેની ઉપર આ અઘરામાં અઘરો અને મોટામાં મોટો કહેવાય કે પ્રહાર ત્યાંની તૃણમૂલ અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। તમે શું કહેશો? શું નામ આપનું? મારું નામ અભિષેક ગોરી છે। ખાસ તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે તમને કે બંધારણનું અપમાન થઈ રહ્યું છે મમતા બેનર્જી દ્વારા, કે જેમને જે લોકતંત્રથી જે જીતેલા સંવિધાનિક જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રીઓનું જે આ ખુલ્લેઆમ તે બંધારણનું અપમાન થઈ રહ્યું છે અને ખુલ્લેઆમ તે બંધારણનું અપમાન કરી રહ્યા છે કે જે જનતા દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિત્વ છે, બરોબર, તેમને પોતાના મમતા બેનર્જીને પોતાના સત્તાના દુરુપયોગ કરીને તેને લોકોને ડરાવવાનું અને ધમકાવવાનું જ કામ કર્યું છે। તેને પોતાનો પારિવારિક જે છે, બરોબર, તેમને જે ચાલુ રાખવા માટે તેને સંવિધાનિક તેને રાજીનામું આપવું નથી, પણ તે હારી ગયેલા છે, તે છતાં પણ તે રાજીનામું દેવા માટે તૈયાર નથી। તમે શું કહેશો? ખાસ તો જનતાએ પોતાનો જે કહી શકાય કે મત આપીને પોતાનું જે સરકારનું ચયન કરી લીધું છે, છતાંય આ પ્રકારની જે કૃત્ય, શું કહેશો? મમતા બેનર્જી હજી પણ ભારતને અમેરિકા માને છે કે અમેરિકામાં જે સમયે ટ્રમ્પ હાર્યા હતા અને એમણે ટાઉન હિલ ઉપર વોશિંગ્ટનની અંદર જે રીતના ભીડથી કહેવાય કે ત્યારની સરકાર ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો,
તેવું કોઈ અંશે મમતા બેનર્જીની અંદર ષડયંત્ર ચાલી રહ્યું છે કે એવી રીતે ચૂંટાયેલી સરકારને આપણે ફેરવી નાખીએ અને લોકતંત્ર બચાવવાની જે હોડમાં નીકળાતા આજે મારે જનતાને કહેવું છે કે લોકતંત્રની હત્યા પણ એ જ લોકો કરી રહ્યા છે કે જે લોકતંત્રના નામે ભાજપ અને અન્ય પક્ષો પર જે પ્રહાર કરી રહ્યા હતા એનડીએ ઉપર, કે આ લોકોથી લોકતંત્રને ખતરો છે. તો હું આજે જનતાને કહેવા માંગીશ કે મમતા બેનર્જી છે, કોંગ્રેસ છે, લેફ્ટ છે, સૌથી મોટો લોકતંત્રને જો કોઈથી ખતરો હોય તો તે આ લોકોથી છે. અને સંવિધાનનું કામ કરશે, કોર્ટનું કામ કરશે અને અંતે સત્યની, રાષ્ટ્રવાદની, હિન્દુત્વની જીત થશે, જનતાની જીત થશે અને સંવિધાનની જીત થશે. 8મી મે ખાસ તો જે વિધાનસભા ભંગ થશે કે કેમ? 8મી મેના રોજ જે મમતા બેનર્જી દ્વારા જે નિવેદન દેવામાં આવ્યું છે તે તદ્દન તે ખોટું નિવેદન છે. તે પોતાના પક્ષમાં અને પોતાનો બચાવ કરવા માટે તે નિવેદન દેવામાં આવ્યું છે. તે પોતાના મનમાં તે રાજાશાહી શાસન કરી રહ્યા છે, પણ એને ખબર નથી કે અત્યારે રાજાશાહી શાસન નથી. અત્યારે જે શાસન છે લોકોનું શાસન છે અને લોકો જે પણ કરી રહ્યા છે ને જે પણ ચૂંટાયેલા છે તે લોકોના મતથી ચૂંટાયેલા છે. કોઈ ટીએમસીના મતથી કોઈ ચૂંટાયેલા વ્યક્તિ નથી. આ લોકોનો ને જનતાનો પ્રશ્ન સાંભળીને લોકો ચૂંટાયેલા છે. તો લોકોએ જે નિર્ણય કર્યો છે તે સમજી વિચારીને ખૂબ સારો નિર્ણય કર્યો છે. અને જે હિન્દુત્વની જે આગને જે બુઝાવવા માટે જે પ્રયાસ કરી રહ્યો હતો જે મમતા બેનર્જી દ્વારા, તે આગને જે ખૂબ પ્રોત્સાહન અને જે રામ નામના જે નારા સાથે જે થઈ રહ્યો છે તે ખૂબ સરસ પ્રયાસ કરી રહ્યો છે. અને મમતા બેનર્જીની જે સરકારને જે પાડી છે તે બદલ સમગ્ર બંગાળનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. શું કહેશો? ખાસ તો કેટલાક હિસ્સાઓમાં અત્યારે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આગામી 2-3 દિવસમાં ક્યાંક ને ક્યાંક કોઈ મોટું કાવતરું કરીને હિંસાની ક્યાંક ચર્ચા થઈ રહી છે અને કેટલીક જગ્યાએ હિંસા પણ થઈ છે. શું કહેશો આ મામલે? બંગાળનો ઇતિહાસ જોઈએ તો ચૂંટણી પછી ત્યાં જે હિંસા છે તે બહુ નોર્મલાઇઝ હતી. પણ આજે રાષ્ટ્રની જનતાને હું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કોઈ પણ કાવતરું નહીં થઈ શકે. કોઈ પણ કાવતરામાં કોઈ પણ કહેવાય કે કોંગ્રેસ કે મમતા બેનર્જી કે સફળ નહીં થઈ શકે. લોકશાહીની જીત છે, લોકશાહીની જ જીત રહેશે. સંવિધાનની જીત છે, સંવિધાનની જ જીત રહેશે. અને લોકશાહી અને સંવિધાન હેઠળ જે પણ કાર્ય હશે તે જ માત્ર થશે. આ હતા આપણી સાથે રાજકોટના નાગરિકો જેઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેમેરામેન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે જામનગરની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવી ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે મમતા બેનર્જી રાજીનામું દેવા માટે ઇનકાર કરે છે. એ બાબતમાં ખાસ કરીને શું કામ રાજીનામું દેતી શું કહેવાનું થાય છે? ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ અને ચૂંટણી પછી જે પરિણામ આવે એ જનાદેશ હોય છે. અને આથી મોટો કોઈ પણ કોર્ટ કે કોઈ પણ ચુકાદો નથી હોતો. જ્યારે લોકોએ એને જાકારો આપી દીધો છે અને ત્યારે પણ જો એ ફેવિકોલ લગાડી અને ખુરશી ઉપર બેસવા માટે મથી રહ્યા હોય તો એની માનસિકતા બતાવે છે કે અહીંયા તો આવડો મોટો સંવિધાનિક ચુકાદો પ્રજાએ આપ્યો છે છતાંય જો એને સ્વીકારવા તૈયાર ન હોય તો એને બંગાળની અંદર લોકો ઉપર કેટલો હાહાકાર કર્યો હશે એનો ચિતાર અહીંયાથી રજૂ થઈ શકે છે કે એને ભારતના કાયદા અને ભારતના સંવિધાનને પણ સ્વીકારવાની ના પાડી દીધી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં જે અત્યારે જે ભાજપની સરકાર આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક મમતા બેનર્જી અત્યારે રાજીનામું આપવા માટે ઇનકાર કરે છે. શું કારણ છે? પેલા તો છે ને મમતાજી એક અસામાજિક માનસિકતા ધરાવે છે, બરાબર. અને બીજા નંબરમાં કે કદાચ મુખ્યમંત્રી પદે જે જાળવી રાખવા બેસી રહેવા માંગતા હોય તો સંવિધાન એની મનાઈ કરે છે. કારણ કે જે તે સમયે મુખ્યમંત્રી પદ રાજ્યપાલ નક્કી કરતા હોય છે. રાજ્યપાલની મરજી હશે ત્યાં સુધી કાર્યકારી તરીકે રહેશે. બાકી 8 મેના રોજ વિધાનસભા એનું વિસર્જન થાય છે ત્યારે પૂરું થઈ જશે એનું. વાત પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી દ્વારા ક્યાંક ને ક્યાંક રાજીનામું નથી આપણું જનાદેશ છે કે જનાદેશે તેને નકાર્યા છે. ક્યાંક ને ક્યાંક શું કહેશો કે રાજીનામું આપવું જોઈએ કે શું કહેશો? સૌપ્રથમ તો મમતા બેનર્જી છે એ ચૂંટણી હારવાના કારણે કદાચ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા એવું સ્પષ્ટ જણાય આવે છે. કારણ કે આટલા લાંબા સમયથી એક ધારી પોતાની સરકાર ચાલી આવતી હોય પણ લોકોને ક્યાંક આ સરકારમાં ઉણપ દેખાતી હોય એટલે લોકોએ ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફ જનાદેશ આપ્યો છે. અને આ જનાદેશને લોકશાહીની અંદરમાં એમણે સ્વીકારવો જોઈએ. જ્યારે
કોઈ પણ નવા બિલ પાસ કરવાનું હોય ત્યારે મમતા બેનર્જી કે સાથે વિરોધ પક્ષમાં રહેલી કોઈ પણ સરકારો છે, આ સરકારો લોકતંત્રને બચાવવાની, બંધારણને બચાવવાની આવી બધી વાતો કરતા હોય છે. પણ આજે જ્યારે જનાદેશ લોકતંત્ર પ્રમાણે જો જનાદેશ આવ્યો છે, આ જનાદેશને મમતા બેનર્જી જે મુખ્યમંત્રી છે, એક સન્માનીય વ્યક્તિ કહેવાય, એ જો આવડી મોટી પોસ્ટ ઉપર રહીને આ સ્વીકારવા તૈયાર ન હોય અને હજી પણ આની અંદરમાં ક્યાંક ને ક્યાંક એમને કેન્દ્રીય એજન્સી હોય કે ચૂંટણી પંચ હોય કે આ લોકોની મિલીભગત લાગતી હોય તો એમની માનસિકતા આપણે બધા જાણી શકીએ છીએ કે ભાઈ ચૂંટણી હાર્યા બાદ કદાચ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા હોય. રહી વાત બંગાળની, તો જે સુરક્ષા એજન્સીઓ છે એ લોકોએ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો જે પ્રયત્ન કર્યો અને ખૂબ ઊંચા પ્રમાણની અંદરમાં ત્યાંની જનતાએ વોટિંગ કર્યું. આપણે જોઈ છે ઐતિહાસિક વોટિંગ થયું છે પશ્ચિમ બંગાળની અંદરમાં. તો લોકોની અંદરમાં ક્યાંક રહેલી જે સરકાર હતી એના પ્રત્યે આક્રોશ હતો અને આક્રોશ છે એ લોકોએ જનાદેશ અને મતના માધ્યમથી ઠાલવ્યો છે. તો મમતા બેનર્જી હવે આ વસ્તુ છે એને સ્વીકારવી જોઈએ, પોતાની હારને સ્વીકારવી જોઈએ અને લોકતાંત્રિક જે આપણો અધિકાર છે કે જે પ્રમાણે આપણે બંધારણ પ્રમાણે હાલીએ છીએ, આ બંધારણને ધ્યાનમાં રાખી અને પોતાના પદ ઉપરથી રાજીનામું આપવું જોઈએ. બંગાળમાં ખાસ કરીને અત્યારે મમતા બેનર્જી દ્વારા રાજીનામું ન આપવાની વાત કરે છે કે રાજીનામું અત્યારે સ્વીકારવું નથી, રાજીનામું આપતા નથી, શું કહેશો? સંવિધાન પ્રમાણે જે તમારી ટર્મ પૂરી થતી હોય અને બીજી સરકાર આવતી હોય તે રાજીનામું સ્વેચ્છાએ આપવું જરૂરી બને છે. એટલે મમતાએ પોતાની જીદ પકડી છે એ ગેરવ્યાજબી છે. ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં મમતાએ જે ખોટી જીદ પકડી છે કે રાજીનામું નહીં આપવું, એ ક્યાંક ને ક્યાંક અવગણના કરે છે કે લોકશાહી જન આદેશ જે મળ્યો છે, જન આદેશ એ કોઈ પણ પક્ષ નો હોય તો જન આદેશ સ્વીકારવો જ જોઈએ તેવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરણ ગાંધી, મંતવ્ય જામનગર. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. વિનાશકાળે વિપરીત બુદ્ધિનો ઘાટ પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જ્વલંત વિજય બાદ ટીએમસીના કેમ્પમાં હડકંપ મચી જવા પામ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજીનામું ન આપવાની જીદ પકડી છે. ભાજપના પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ પણ જાહેરમાં કડક પ્રતિક્રિયા આપી છે. લોકોના ચુકાદાને નકારી પીડિત કાર્ડ રમવાનો આક્ષેપ ખુલ્લેઆમ થઈ રહ્યો છે. 8 મે વિધાનસભાને ભંગની શક્યતા ચર્ચા તેજ બની છે. ત્યારે કેપિટોલ હિલ મોડેલ નકલ કરવાનો પણ આક્ષેપ ઉઠી રહ્યો છે. રાજ્યના રાજનીતિમાં અનિશ્ચિતતા વચ્ચે પક્ષો આમને સામે આવ્યા છે. આ જ મુદ્દાને લઈને તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે. આપણી સાથે જાગૃત નાગરિક છે, ત્યારે આપણી સાથે વકીલ છે. આ તમામ આ મુદ્દે ચર્ચા કરીશું અને જાણીશું કે કેમ આવું થયું અને પડઘા શું પડી શકે છે. આપણી સાથે વકીલ છે, તેમની સાથે વાત કરીશું. સર, શું કહેશો જે પ્રમાણે અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, મુખ્યમંત્રી હવે જીદે ચડ્યા છે કે ભાઈ હું રાજીનામું નહીં આપું, આ કેટલું યોગ્ય છે? સંવિધાન ના નજરિયાથી આપણે જોઈએ તો કેટલું જરા યોગ્ય નથી. હાલમાં જે આ મીડિયા થકી એમને પોતે ઇન્ટરવ્યુ આપ્યું છે કે હું રાજીનામું નહીં આપું, એ ખરેખર સંવિધાન જે અમારો કોન્સ્ટિટ્યુશન છે, સંવિધાન છે, એનું તમે ખોટું તમે મેસેજ આપી રહ્યા છો. અત્યારે બધી જગ્યાએ આપણે મેસેજ આપીએ છીએ કે અમે લોકશાહી બચાવવા માટે છે, અમે લોકશાહી બચાવીશું, દેશ બચાવીશું, પણ આ લોકો પોતે જ આ રીતે ખોટી રીતે કામ કરી રહ્યા છે અને સંવિધાન વિરુદ્ધનું માહોલ બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને ખરેખર આ જે અત્યાર સુધી મેસેજ આપતા આવ્યા છે કે અમે સંવિધાન બચાવીશું, પણ આ ખરેખર સંવિધાન વિરુદ્ધનું કામ કરી રહ્યા છે. અને એમને દરેક જે મુખ્યમંત્રીની જેમ આ મમતા બેનર્જીએ પણ પોતે હાર્યા પછી તૈયારીમાં એમને રાજીનામું આપી દેવું જોઈતું હતું, પણ અત્યાર સુધી એમને મેસેજ એ ખોટો મેસેજ આપ્યો છે અને રાજીનામું નહીં આપીને એમને સંવિધાન વિરુદ્ધનું કાર્ય કર્યું છે. ચોક્કસ સંવિધાન વિરુદ્ધનું કાર્ય કરે. શું માનવું છે કે આ એક ફ્રસ્ટ્રેશન છે કે આ કોઈ પ્રેશર ટેક્ટિક છે? મારું એવું માનવું છે કે આ ઇન્ડિકેટ બંધન આમાંની એક સભ્ય છે. તમે જુઓ તો ઘણા વખતથી એ લોકો બંધારણની બુક લઈને ફરે છે અને વારે ઘડી આ જ વાત કરે છે કે આ ભારતીય જનતા પાર્ટી એ બંધારણને ખતમ કરશે. આજે આમનું આ પગલું જે છે એ બંધારણ વિરુદ્ધ નથી. લોકશાહીમાં લોકોએ એમને જાકારો આપ્યો છે, ભારતીય જનતા પાર્ટીને વિજય આપી છે, તેમ છતાં લોકશાહીનું અપમાન કરી રહ્યા છે. લોકશાહીનું અપમાન એ બંધારણનું અપમાન. આ એક પ્રકારનો પ્રોપોગન્ડા કરી રહીને અને સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમને એવું છે કે કોઈક એવું મોટું આંદોલન કરશે, પણ આ પોસિબલ નથી. ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી જબરજસ્ત બંધારણ છે અને ભારતના બંધારણમાં એ સફળ નહીં થાય.
આ જ બંધારણ એમને બેકફૂટ કરશે અને આ જ બંધારણ એમને એમની પોતાની જે તાકાત છે એ બતાવશે. એટલે મારું માનવું છે કે આ પ્રોપોગન્ડા એમને કામમાં નહીં આવે અને ભારતના આટલા 140 કરોડ જે નગરજનો છે, નાગરિકો છે, એને ગેરમાર્ગે દોરવાનું જે કૃત્ય કરી રહ્યા છે એનું એમને પરિણામ ફરી ભોગવવું પડશે. પ્રજાને ગેરમાર્ગે દોરવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. શું કહેવા માંગશો? શું મુખ્ય કારણ હોઈ શકે? કારણ કે આપણે બંધારણની વાત કરીએ અને ખાસ કરીને રાજકારણની વાત કરીએ તો હેલ્ધી રાજકારણ ખૂબ સારું હોય છે, પણ આવી રીતનું રાજકારણ કેટલું યોગ્ય? આપ સૌ જોઈ શકશો કે ભૂતકાળની અંદર મમતા બેનર્જી પોતે સંવિધાનની બુક હાથમાં લઈને આ રીતે બતાવતા હતા કે આ સંવિધાન છે, આ સંવિધાન છે. તો મારું માનવું એવું છે કે એમણે બુક માત્ર ખાલી પાનાવાળી જ રાખી હતી, સંવિધાન એમણે વાંચ્યું જ નથી. જો સંવિધાન વાંચ્યું હોત તો પ્રજાનો મત જે જનમત આવ્યો છે, જનમતનો સ્વીકાર કરતા અને ખેલદિલી દાખવીને પોતે રાજકીય પાર્ટીથી આવે છે, ઘણા લાંબા સમયથી એમણે રાજ કર્યું છે. જોકે રાજ કર્યું છે પરંતુ એ પ્રજા સુખી નથી થઈ. ત્યાં આગળ ઘણા લોકોના મૃત્યુ થયા છે, જેના ત્યાં ચોપડે નોંધાયેલા છે. એ મૃત્યુનો પણ એ પોતે ખુલાસો નથી આપી શક્યા. દરેક ચૂંટણી પછી, બંગાળની દરેક ઇલેક્શન પછી ઘણા લોકો ત્યાં આગળ અવસ્થામાં ગાયબ થયા છે. તે ગાયબ થયા છે તે પણ તેઓ પોતે જણાવી નથી શક્યા. તો શું આવું ખુખાર રાજનીતિ કે કરતા આવ્યા છે? અને આ જ ખુખાર નીતિ રાજનીતિ દ્વારા તેઓ પ્રજાને, હિન્દુસ્તાનની જનતાને શું એવું કહેવા માંગે છે કે હું એટલે બંગાળની રાણી, અને પોતાની રાણીપણું બતાવવા માટે સંવિધાન લોકોએ ફેંકી દીધું, કદાચ સળગાવી પણ દેશે. એટલે આવનારા દિવસોની અંદર પ્રજાનો જે મત છે તેઓ પોતે સ્વીકાર નથી કરી રહ્યા. અમે આને વંખોડી કાઢીએ છીએ. ચોક્કસ વખોડી કાઢવામાં આવે છે. કાયદાની શું જોગવાઈ છે? કારણ કે ખાસ કરીને આપણે વાત કરીએ જે પ્રમાણે નિર્ણય લીધો છે, આપણે કાયદા પ્રમાણે જોઈએ તો 164 જે છે સંવિધાનમાં જે કલમ છે આપણા બંધારણમાં, એમાં એ પ્રમાણે ગવર્નરને પાવર છે ડિસમિસ પણ કરી શકે છે. અને બીજી એક પ્રોવિઝન એવું છે કે 5 વર્ષની ટર્મ પૂરી થાય તો ઓટોમેટિક એને સિઝેશન ઓફ પાવર થઈ જાય છે, એટલે એ સત્તામાં રહેતા જ નથી. એને કઈ રિઝાઇનેશન આપવાની બી જરૂર નહીં રહેતી. જો નહીં આપે તો બી ઓટોમેટિકલી રિઝાઇન થઈ જાય, ઓટોમેટિકલી રિઝાઇન થઈ જાય. શું કહેવા માંગશો? એક બાજુ આપણે જોઈએ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, જ્યાં પણ હાર થઈ છે ત્યારે પૂરજોશ સાથે તે લોકો આવનારા 5 વર્ષમાં કેવી રીતે અમે લોકો પાછા આવી શકે તેની તૈયારીઓ ચાલે છે, અને બીજી બાજુ કોઈ હાર પચાવી નથી શકતું. આપ કેવી રીતે? ભારતીય જનતા પાર્ટી એ વિકાસશીલ પાર્ટી છે, વિકાસની દ્રષ્ટિથી વિચારતી પાર્ટી છે. જ્યારે પણ અમારી પાર્ટી, ધારો કે કેરળમાં અમારી હાર થઈ તો અમે પ્રેમથી સ્વીકારી છે અને આગળ કેવી રીતે વધીએ એ બાબતે અમે વિચારતા હોઈએ છીએ. જ્યારે બંગાળમાં ગઈ ટર્મમાં અમારી એક સારી એવી લીડથી અમે જીત્યા હતા, પણ અમારી બહુમતી નહોતી. તેમ છતાંય અમે એ હારને સ્વીકારી હતી અને આગળ અમે કઈ રીતે આ 2026ની ચૂંટણીમાં અમે આગળ કઈ રીતે વધી શકીએ એ બાબતે અમે મહેનત કરવા લાગ્યા. જે પણ આ એમની વિરુદ્ધ જે અત્યારે આ મમતા બેનર્જીની જે તૃણમૂલ કોંગ્રેસ છે એ ખરેખર હારને પચાવી શકતી નથી. અને અત્યારે એ ફરીથી એ જે સ્ટેટમેન્ટ આપે છે કે મેં રાજીનામું નથી આપવાનું, એટલે આ માહોલ, સામાજિક માહોલ બગાડવાની તૈયારી કરી રહ્યા છે. પણ અમારો જે સંવિધાન છે એ બહુ મજબૂત છે, એમની કોઈ પણ દાદાગીરી ચાલશે નહીં. અને અમારા સંવિધાન પ્રમાણે જે કંઈ કાર્યવાહી થવાની હશે એ થશે. અને જે અમારો આ એમનો જે ટર્મ છે એ 8 તારીખે પૂર્ણ થવાનો છે. અને મહામહિમ રાજ્યપાલ શ્રી એ વિધાનસભા પોતે ભંગ કરવાનો એમનો સત્તા અધિકાર છે, અને એ રાજીનામું નહીં પણ આપે તો એ સંવિધાનની પ્રક્રિયા મુજબ વિધાનસભા ભંગ કરીને જે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે જીત હાંસલ કરી છે એમને સરકાર બનાવવા માટે એમને આમંત્રણ આપી શકે છે. ચોક્કસથી સરકાર બનાવવા આમંત્રણ આપ્યું છે. શું લાગે છે કે આ જે પ્રમાણે મમતા બેનર્જીએ જે પ્રમાણે અનાઉન્સમેન્ટ કરી કે હું રાજીનામું નહીં આપું, આપને લાગે છે કે અડકતરી રીતે કોઈ એવું આગળ ષડયંત્રના ભાગરૂપે કે એના ભાગરૂપે કે લોકોને તૈયાર કરવા માટે કે જાગૃત કરવા માટે આવું સ્ટેટમેન્ટ આપ્યું? તો હું છે ને ઇતિહાસની વાત કરું, ભારત ઘણા આક્રમણો સામે ઝઝુમ્યું છે, ઘણા આક્રમણો સામે ઝઝુમ્યું છે. અને અસંખ્ય આક્રમણો સામે ભારતની જનતા લડી પણ છે અને આજે અડીખમ ઊભી છે. હજારો વર્ષના આક્રમણો સામે અડીખમ ઊભું છે અને આજે ભારત વિશ્વના ફલક પર પોતાનું સ્થાન ધરાવે છે. હવે એ જે બંગાળની ભૂમિ છે એ બંગાળની ભૂમિ પર અસંખ્ય આંદોલનો થયા છે અને ખમીરવંતી પ્રજા છે. મમતા બેનર્જી અગર લોકશાહીનું અપમાન કરે છે, બંધારણનો સ્વીકાર નથી કરતા, એટલે રાષ્ટ્રદ્રોહી વાત કરી રહ્યા છે. અને રાષ્ટ્રદ્રોહીને બંગાળની જનતાએ જવાબ આપ્યો છે અને આગળ બી જવાબ આપશે. એમને એમની સત્તા છોડવી પડશે અને ભારતીય જનતા પાર્ટીને ફરી સત્તા પર બેસાડશે. રાષ્ટ્રદ્રોહના આરોપ અત્યારે થઈ રહ્યા છે. શું કહેવા માંગશો? કારણ કે બંધારણ વિરુદ્ધ આ કૃત્ય થઈ રહ્યું છે એવું તમામ લોકો પણ કહી રહ્યા છે અને આક્ષેપો પણ
માં એવું છે કે એકચ્યુઅલી એમને હાર સ્વીકારી લેવી જોઈએ ને જે સંવિધાનમાં લખ્યું છે એ પ્રમાણે એમને રાજીનામું આપી દેવું જોઈએ. જે ફેક્ટ છે એ જ છે, જે સંવિધાનમાં લખ્યું છે એ પ્રમાણે એમને આગળનું પગલું લેવું જોઈએ. એમાં કોઈ બીજો રસ્તો છે ને એમની જોડે. એ નહીં આપે તો જે આપણા સંવિધાનમાં લખ્યું છે તો ઓટોમેટિકલી એમનું રાજીનામું લઈ લેવામાં આવશે. એ જ થશે આગળ. એ જ થશે. તો આપણું શું મંતવ્ય? કારણ કે ખાસ કરીને વાત કરીએ તો રાજકારણ હોય કે ખેલ હોય, ખેલદિલી તો બતાવી જ જોઈએ. આપણું શું મંતવ્ય? ધર્મો રક્ષિત રક્ષિત જાણીએ જ છે કે બંધારણનું રક્ષણ કરીશું, બંધારણને આપણે ફોલો કરીશું. બંધારણમાં જોગવાઈ આપેલી છે કે આપણે બહુમતી નથી આવી તો એમને તુરંતપણે રાજીનામું આપી દેવું જોઈએ અને આગળની પ્રક્રિયા જે છે એ રીતે કરવું જોઈએ. આગળની પ્રક્રિયા એવી રીતે કરવી જોઈએ. આપ શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે આપણે વાત કરીએ તો કેપિટલ હિલ મોડેલનું આ એક પુનરાવર્તન થઈ રહ્યું તેવી રીતના પણ આક્ષેપો ઉઠી રહ્યા જે પ્રમાણે અમેરિકામાં થયું. આપનું શું કહેવું છે? આપણે એ રીતે જોઈએ પણ એના પર કંઈ કરી નહીં શકવાના છે અને ખોટા પ્રોપેગેન્ડા ચલાવે છે પણ એનું કંઈ મતલબ થવાનું નથી અને ઓટોમેટિક વિધાનસભા ભંગ થવાની છે અને ભારતીય જનતા પાર્ટીની સત્તા આવવાની છે. પ્રજાને ગેરમાર્ગે દોરવાનું શું કારણ? કારણ કે હવે તો તે જગ જાહેર થઈ ગયું છે, મત થઈ ગયા છે, બહુમતી આવી છે ભારતીય જનતા પાર્ટીની. હવે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કારણ શું? અમેરિકાની અંદર કેપિટલ હિલ નામનું એ હતો, ત્યાં આગળ આ રીતની જે કાર્યવાહી થઈ હતી અને એ જ કાર્યવાહીના ભાગરૂપે મમતા બેનર્જી અહીંયા આગળ ભારતમાં દુસ્સાહસ કરવા જઈ રહ્યા છે. પરંતુ આ દુસ્સાહસ એમનો માન્ય નહીં ગણાય. જનમત છે, જનમતને હંમેશા કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી હોય એને સ્વીકાર કરવો જ જોઈએ અને જો એ સ્વીકાર નહીં કરે તો તેઓએ પોતાની પાર્ટીનો જ નાશ કરી દેવો જોઈએ. પાર્ટી નાશ કરી દેવું છે. આપને લાગે છે કે આ બધી ટેક્ટિક્સ છે કે જેના કારણે લોકોને ગૂંચવણમાં નાખવાનું અને તે પાછળા બાયણે કઈ જે કામ કરવાનું છે તે કરી દેવાનું જેથી પૂરતો સમય તેમને મળી શકે એસ્કેપ થવાનો, એવું લાગે છે આપને? ખરેખર 2011 થી મમતા બેનર્જીની સરકાર છે. આજે 2026માં ડે બાય ડે એમને 15 વર્ષ સુધીમાં જે વિકાસ કરવો જોઈતો હતો, જે પ્રજાનો ખરેખર ખુશાલી લાવવાની એમની જરૂર હતી, એ ખુશાલીની જગ્યાએ એ પ્રજાની બરબાદી કરી છે. પ્રજાએ અત્યારે એમને આવો મોટો મેન્ડેટ બીજેપીની તરફેણમાં આપીને એમને જાકારો આપ્યો છે. એમને દર્શાવ્યો છે કે તમે અમારા માટે કશું કામ કર્યું નથી. એમણે કાયમ પોલરાઇઝેશન જ કર્યું છે કે હિન્દુ મુસ્લિમ. માત્ર ને માત્ર હાઈકોર્ટના ઇન્ટરવેન્શનથી દુર્ગા પૂજા શક્ય બની હતી. હાઈકોર્ટે એમને 2 વખત મેન્ડેટ આપ્યો, એમને જજમેન્ટ આપી કે તમારે પોતે તમે આ સરકારમાં છો, તમારે રક્ષણ આપવું જોઈએ. તમે એક બાજુ મોહરમને મનાવવા માટે તમે ઓર્ડર આપી શકો ને એક બાજુ તમે દુર્ગા પૂજા ના થવા તો એવું ના ચાલે. એ લોકોએ માત્ર ને માત્ર 15 વર્ષમાં પોલિટિકલ વેન્ડલાઇઝેશન જ કર્યું છે અને બીજું કશું કામ કર્યું નથી. અને આ લોકોએ ખરેખર પ્રજાને ત્રાસ આપ્યો છે, હેરાન કર્યો છે અને કોઈ વિકાસના કાર્યો કર્યા નથી. એટલે જાકારો આપીને અત્યારે બીજેપીને મેન્ડેટ આપ્યો છે. પછી બીજેપીને મેન્ડેટ આવ્યો. એક સમય હતો કે જ્યારે બંગાળ પણ એટલું ઇકોનોમિક ગ્રોથ ઇન્ડિયામાં એટલા એમના આવતા હતા અને ઇન્ડિયાનું ઇકોનોમી એટલું બૂસ્ટ થતું હતું. ત્યારબાદ આપણે ગુજરાતની પણ વાત કરીએ પણ હાલના તબક્કે આપણે જોવા જઈએ કે 10-15 વર્ષની પણ આપણે વાત કરીએ તો ઓવરઓલ જે ઇકોનોમીનો જે ગ્રોથ છે તે પણ આપણને નીચે પડતો જોવા મળી રહ્યું છે. શું મુખ્ય કારણ અને કયા પરિબળો છે? ત્યાં બંગાળમાં પરિસ્થિતિ જોઈએ તો જનરલી હિંસા છે, મહિલાઓનું શોષણ થાય છે, બધા બહુ. પછી એજ્યુકેશન સ્તર એટલે ત્યાંની પબ્લિક ઉલટો ગુજરાત છે, મહારાષ્ટ્ર છે અને ભારતીય જનતા પાર્ટીના રાજ્ય જ્યાં શાસન છે એ તરફ વળી રહી છે. એટલે પબ્લિકે બી જોયું ભારતીય જનતા પાર્ટીના રાજ્યોમાં જે શાસન થઈ રહ્યું છે એમાં પરફેક્ટ કામગીરી થઈ રહી છે. એજ્યુકેશનથી લઈને મહિલા સશક્તિકરણથી લઈને બધા વિકાસના કામો થઈ રહ્યા છે. એટલે જ લોકોએ આ વખતે ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપ્યું અને મમતા બેનર્જીની હિંસાત્મક સરકાર છે, મહિલા વિરોધી છે અને ગુંડાગીરી છે, બાંગ્લાદેશીઓનું ઘૂસણખોરો એ બધાનો ત્રાસ છે એના પર જાકારો આપ્યો છે. અચ્છા, ઘૂસણખોરીની તેને જાકારો આપે. હવે આ શું એસ્ટેબ્લિશ કરવા માંગે છે? કારણ કે આપણે અનેકો એવા રોલ મોડેલો છે, ખાસ કરીને વાત કરીએ પ્રધાનમંત્રીને રોલ મોડેલ તરીકે લોકો ગણતા હોય છે. તો અમને પણ એક રોલ મોડેલ તરીકે પહેલા ગણતા હશે ને, પણ આવી પ્રવૃત્તિ થઈ છે તો એમના છબીને કેવી અસર થશે? આ ઇલેક્શન પરથી એમને ખ્યાલ આવી ગયો કે હવે એની કોઈ છબી રહી નથી. એટલે કે છે ને કે રહ્યું સહયું બધું બચાવવા જઈ રહ્યા છે. તો એ રહ્યું સહયું બચાવવાના ચક્કરમાં એક એવું પ્રોપેગેન્ડા કરી રહ્યા છે, આ એક પ્રકારનો એવો ખેલ કરી રહ્યા છે કે જેમાં એને એવું લાગે છે કે ત્યાંની પ્રજામાં એને કઈ સહાનુભૂતિ મળશે. પરંતુ હવે એ સમય રહ્યો નથી. એમને કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ મળવાની નથી. એ એમના છેલ્લા પ્રયાસો કરી રહ્યા છે અને માત્ર ને માત્ર પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને બંધારણની જે રીતે વકીલ મિત્રએ કીધું, બંધારણની જે જોગવાઈઓ છે એને આ સત્તા આપવાની જ નથી. અને એ વાતની અમને બી ખ્યાલ છે, પણ હવે કે છે ને કે હવે મારે પેલું કે છે ટંગડી ઊંચી
એ પ્રમાણે એ ડંગળી ઊંચી રાખી અને સત્તામાં આ પ્રકારનો માહોલ ઊભો કરી અને પ્રજામાં પોતાની લાગણી ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ પ્રજાને જાકારો આપ્યો છે અને આ પરિણામો એને સ્વીકારવા જ પડશે. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે હાલ પશ્ચિમ બંગાળની જે પ્રમાણે સ્થિતિ છે અને મુખ્યમંત્રી રહી ચૂક્યા એવા મમતા બેનર્જી કે જે હવે 8 મે સુધી મુખ્યમંત્રી તરીકે રહેશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને અહીંયા બોડી બનશે અને ત્યાંના જ સીએમ બનશે. પણ જે પ્રમાણે અત્યારે તેમને જીદે ચડેલા છે કે તે રાજીનામું નહીં આપે તેને લઈને તમામ મહાનુભાવો દ્વારા પોતાનું મંતવ્ય આપ્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.